નમસ્કાર, હું છું ભાવના ચૌહાણ અને તમે જોઈ રહ્યા છો ઓસ્કાર ગુજરાતી ન્યૂઝ। આણંદ જિલ્લાના ભાલેજ ગામનાથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે, જ્યાં નવી શાળાના નવીનીકરણ અને બાંધકામ કાર્યમાં ભ્રષ્ટાચાર તથા નબળી ગુણવત્તાના આક્ષેપો ઉઠતા ગ્રામજનોએ કામ અટકાવી દીધું છે। ગામના માજી સરપંચ અને સ્થાનિક રહીશોનો આરોપ છે કે શાળાના બાંધકામમાં ઉપયોગમાં લેવાતી સામગ્રી ગુણવત્તા વિહોણી છે અને કામ દરમિયાન જરૂરી ધોરણોનું પાલન કરવામાં આવી રહ્યું નથી। વિદ્યાર્થીઓના ભવિષ્ય અને સુરક્ષા સાથે કોઈપણ પ્રકારનું સમાધાન ન થાય તે માટે ગ્રામજનોએ સ્થળ પર એકત્ર થઈ કામ બંધ કરાવ્યું અને ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી છે। માજી સરપંચનું કહેવું છે કે સમગ્ર પ્રક્રિયામાં પારદર્શકતાનો અભાવ જોવા મળી રહ્યો છે અને જો હાલની સ્થિતિમાં બાંધકામ પૂર્ણ થશે તો ભવિષ્યમાં કોઈ દુર્ઘટના સર્જાય તેવી શક્યતા નકારી શકાય નહીં। તેથી જવાબદાર તંત્ર દ્વારા તાત્કાલિક તકનીકી તપાસ કરાવી બાંધકામની ગુણવત્તા ચકાસવામાં આવે તેવી માંગ ઉઠી છે। ગ્રામજનોનો સવાલ છે કે જો આવતીકાલે કોઈ અકસ્માત સર્જાય અને વિદ્યાર્થીઓને નુકસાન થાય તો તેની જવાબદારી કોણ લેશે? હાલ સમગ્ર મામલે ગામમાં ભારે ચર્ચા ચાલી રહી છે અને હવે સૌની નજર સંબંધિત વિભાગની કાર્યવાહી પર ટકેલી છે। આ મુદ્દે વધુ માહિતી સાથેનો આ અહેવાલ રિપોર્ટર બસર મલિક, આણંદ। નામ અને પરિચય। મારું નામ ઠાકોર મહેમૂદ મિયા નબી મિયા, ગ્રામ પંચાયત વોર્ડ નંબર 6 નો સભ્ય છું અને માજી સરપંચ છું। ત્યારે મારી મિસિસ સરપંચ છે। આ અમારી એક ઉર્દુ સ્કૂલ હતી અને તોડી અને કન્યા શાળા માટે સ્કૂલ બનાવવામાં આવી છે। એક સ્કૂલનું કામ એકદમ તકલાદી કરવામાં આવેલું છે। મારા ગામના છોકરીઓનું ભવિષ્યનું સવાલ છે, એટલે આ કામ એકદમ તકલાદી હોવાથી અમે આ કામ બંધ કરાવીએ છીએ। એન્જિનિયરને વારે ઘડીએ રજૂઆત કરવા છતાં એન્જિનિયર આવ્યો નથી અને કોઈ કામ બતાવતા નથી। પ્રિન્સિપાલને બી રજૂઆત કરી કે પ્રિન્સિપાલ આ કામ ખોટું થઈ રહ્યું છે, પ્રિન્સિપાલે બી એના પર કશું ધ્યાન આપ્યું નહીં। હું રૂબરૂ જઈને પ્રિન્સિપાલને આ કામ બતાવ્યું હતું, છતાં પ્રિન્સિપાલ બોલતો નથી। પ્રિન્સિપાલે પૈસા લીધેલા છે તો આ કામ એ કરે છે અને ચાલુ કરાવડાવ્યું। આજે કામ 2 દિવસ પહેલાં મેં કામ બંધ કરાવડાવ્યું હતું। પહેલાંથી જ્યારથી પાયા ચૂણાયા ત્યારથી હું ખેડીને આવ્યો છું, ભાઈ આ કામ બરાબર નથી થતું, તો બી એ લોકોએ કામ ચાલુ રાખ્યું છે અને એકદમ તકલાદી સ્કૂલના છોકરાઓના ભવિષ્ય માટે અને ભાવિ માટે આ સ્કૂલનું કામ સારું થવું જોઈએ અને સ્કૂલ વ્યવસ્થિત બને તેવી અમારી ખાસ અરજ છે। કોને કોને કઈ રજૂઆત કરી છે તમે લેખિતમાં કે? લેખિતમાં કોઈને રજૂઆત નથી કરી, પણ અમે મૌખિકમાં પ્રિન્સિપાલને બી જાણ કરી કે ભાઈ તમારી સ્કૂલનું કામ તકલાદી થઈ રહ્યું છે, તમે આને આવીને સીધું જુઓ અને એન્જિનિયરને બોલાવડાવો। એન્જિનિયર આજ સુધી આવ્યો નથી અને કામ ચાલુ રાખ્યું છે। કોન્ટ્રાક્ટર તરફથી શું કહેવામાં આવ્યું તમને? કોન્ટ્રાક્ટર કશું કહેતો નથી અને કામ ચાલુ રાખે છે। એ કહે છે થાય એ કરી લેજો ભાઈ, કામ ચાલુ રહેશે। આગળ આ જો કામ ચાલુ રહેશે તો તમે આગળ શું કરશો? આગળ કામ ચાલુ રહેશે તો અમે આંદોલનના માર્ગે ચાલીશું।